હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં બધા? આજે આપણા લેક્ચરમાં આપણે જોઈશું ચેપ્ટર નંબર 8ના સ્વાધ્યાયના દાખલા, જેમાં સૌથી પહેલા દાખલાથી આપણે શરૂઆત કરીએ. રકમવાળો દાખલો છે કે એક પોલા વાહકની અંદર વિદ્યુતભાર મૂકીને વિદ્યુત બળોથી તમે તેનું શિલ્ડિંગ કરી શકો છો. શિલ્ડિંગ મતલબ કે રક્ષણ. શિલ્ડ એટલે કવચ. કવચ શિલ્ડિંગ કરી શકો છો. કોઈ પદાર્થ પોલા ગોળાની અંદર મૂકીને અન્ય રીતે તમે નજીકના દ્રવ્યની ગુરુત્વ અસરથી શિલ્ડ કરી શકશો. એમનું કહેવું એવું છે કે આ એક કવચ છે. આ કવચની અંદર એક કણ છે અને કવચની બાજુમાં કોઈ પદાર્થ રહેલો છે. તો આ પદાર્થથી કવચ અને આ બિંદુ પર બળ લાગશે તો તમે એને શિલ્ડિંગ કરી શકો નહીં. કવચના કારણે બળ નહીં લાગે, પણ આના કારણે તો બળ લાગશે. તો વીજભારમાં જેમ આપણે એને સુરક્ષિત કરી શકીએ છીએ તેવી રીતે ગુરુત્વ દળથી કે ગુરુત્વ બળથી આપણે તેને રક્ષણ આપી શકતા નથી. બીજું શું કહે છે કે પૃથ્વીની આસપાસ ભ્રમણ કરતા નાના અવકાશયાનની અંદર રહેલો અવકાશયાત્રી ગુરુત્વાકર્ષણની પરખ કરી શકતો નથી. હા, એ તો પેલા ઉડતા નહીં હોતા, અવકાશયાનમાં આપણે બતાવ્યું છે ઉડતા રહે છે એવી રીતે. જો પૃથ્વીની આસપાસ કક્ષીય ભ્રમણ કરતા અવકાશનું મથક એટલે કે પરિમાણ, અવકાશનું મથકનું પરિમાણ ખૂબ જ મોટું હોય તો તે ગુરુત્વાકર્ષણની પરખ કરવાની આશા રાખી શકશે. એટલે કે આવું અવકાશયાન છે ને, આવડું મોટું એનું મથક છે. તમે મૂવી જોયું હશે પેલું સાઉથ ઇન્ડિયન ટીક ટીક ટીક, એની અંદર બતાવે છે, યાદ છે? જ્યારે પેલા લોકો ફ્યુઅલ લેવા જાય છે ત્યારે મોટું અવકાશ મથક હોય છે, એની અંદર પેલા ચાઇનીઝ બધા બેઠા હોય છે અને એ યાન આવીને જોડાય છે. તો જો અવકાશ મથક ખૂબ જ મોટું હશે તો તે તેની પરખ કરી શકશે. હા, જો અવકાશ મથક ખૂબ જ મોટું હશે તો તમે ગુરુત્વ બળની ગણતરી કરી શકશો. અને ગુરુત્વ બળની ગણતરી કરતાં જો ગુરુત્વ બળનું મૂલ્ય F મળે છે તો તે બળની મદદથી તે ગુરુત્વ પ્રવેગનો અનુભવ કરી શકશે. થર્ડ નંબર, જો તમે પૃથ્વી પર સૂર્યને લીધે લાગતા અને ચંદ્રને લીધે લાગતા ગુરુત્વીય બળોની સરખામણી કરશો તો તમને જણાશે કે સૂર્યનું ખેંચાણ બળ ચંદ્રના ખેંચાણ બળ કરતાં મોટું છે. આમ છતાં ભરતી પર ચંદ્રના ખેંચાણની અસર ભરતી પર સૂર્યની અસર કરતાં મોટી છે. આવું શા માટે? હવે ભરતીની અસર જે છે કે ભરતીની અસર એ જે અંતર છે તે અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. કેવું હોય છે? અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં. તો પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર સૂર્યની સરખામણીમાં ખૂબ જ નાનું છે. નાનું નહીં, ખૂબ જ નાનું છે. હોવાથી ભરતીની અસર વર્તાય છે, એટલે કે મોટી વર્તાય છે. ઓકે, તો ભરતી ચલે છે અંતરનો ઘન. પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર સૂર્યની સરખામણીમાં ખૂબ જ નાનું હોવાથી ભરતીની અસર મોટી વર્તાય છે. ઓકે, તો આ રહ્યો સ્વાધ્યાયનો પહેલો દાખલો. લખી લો. સ્વાધ્યાયનો બીજો દાખલો જોઈએ. સાચો વિકલ્પ પસંદ કરો. ઊંચાઈ વધતા ગુરુત્વ પ્રવેગ વધે કે ઘટે? ઓફકોર્સ ઘટે.
ઊંચાઈ સાથેનું સૂત્ર છે g બરાબર GE 1 - 2h by re. આ અંતર h is less than 3400 અને h is greater or equal 3400 કિલોમીટર માટે g ચલે છે 1/r². તો વ્યસ્ત સંબંધ છે, અંતર વધે g ઘટે, ડેફિનેટલી ઘટે. બીજું સૂત્ર શું કહે છે? ઊંડાઈ વધતા ગુરુત્વ પ્રવેગ વધે કે ઘટે? ઘટે, સ્વાભાવિક છે. ઊંડાઈ સાથેનું સૂત્ર છે g બરાબર GE 1 - d by re, જે દર્શાવે છે કે ઘટે. નંબર 3 શું કહે છે? ગુરુત્વ પ્રવેગ પૃથ્વીના દળ કે પદાર્થના દળથી સ્વતંત્ર હોય છે. તો ગુરુત્વ પ્રવેગનું સૂત્ર છે GE બરાબર GME by re², જેમાં પદાર્થનું કોઈ દળ છે નહીં, તો પદાર્થના દળથી તે સ્વતંત્ર હોય છે. નેક્સ્ટ, પૃથ્વીના કેન્દ્રથી R1 અને R2 અંતરે આવેલા બે બિંદુઓએ સ્થિતિ ઊર્જાના તફાવત માટે -gmm 1/r1 - r2 સૂત્ર mg r2 - r1 કરતાં વધારે કે ઓછું ચોકસાઈવાળું છે. તો અહીંયા આપણા જે સૂત્રો છે કે ભાઈ mg r2 - r1, તો પૃથ્વીના અલગ અલગ સ્થળે g સ્થાન બદલાતા બદલાય છે. સ્થાન બદલો તો g બદલાય. જ્યારે પેલું જે સૂત્ર છે કેપિટલ GMM 1/r2 - 1/r1, એમાં g અચળ, કેપિટલ M અચળ, M અચળ, માત્ર અંતર જ જોવાના છે. તો સ્થાન બરાબર, એના કારણે આ વધારે ચોકસાઈ વાળું છે. આમાં આપણને ચોકસાઈ વધુ મળે છે, કારણ કે g અહીંયા બદલાય છે, તો સ્થાન સાથે બદલાતો g પણ તમારી પાસે હોવો જોઈએ. તમે g અચળ ધારો છો તો ખોટું છે, સ્થાન બદલાતા g બદલાય છે. જ્યારે અહીંયા એવો કોઈ g આપેલો નથી, માટે નીચેનું સૂત્ર વધારે ચોકસાઈ વાળું છે. તો આ રહ્યો તમારો સ્વાધ્યાયનો બીજો દાખલો. લખી લો. હવે જોઈએ સ્વાધ્યાયનો ત્રીજો દાખલો. શું કહે છે? ધારો કે કોઈ ગ્રહ સૂર્યની આસપાસ પૃથ્વીની ઝડપ કરતાં બમણી ઝડપે પરિભ્રમણ કરે છે, તો તેની કક્ષાનું પરિમાણ પૃથ્વીની કક્ષાના પરિમાણની સરખામણીએ કેટલું હશે? ઓકે, ઝડપ બમણી થાય તો સમય અડધો થઈ જાય, એ આપણને ખબર છે કે v બરાબર 2πr/t પરથી ઝડપ બમણી તો સમય તેના જ માટે અડધો થાય. ઓકે, v બરાબર 2πr. આપણે તો વર્તુળમય ગતિની વાત છે ને, તો આની પણ જરૂર નથી. આપણે લઈએ કોણીય ઝડપ. ઓમેગા બરાબર 2π/2. તો t² ચલે છે r³ પરથી, t2/t1 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ
r2/r1 નો હોલ ક્યુબ માટે r2/r1 ઇઝ ઇક્વલ્સ ટુ t2/t1 રેઝ ટુ 2/3. હવે આવર્તકાળ t છે, પેલો આવર્તકાળ અડધો થાય છે, તો આ થઈ જાય 1/2. ચલો પહેલા વર્ગ કરો 1/4 અને એનું ઘનમૂળ કાઢો. 1/4 નું ઘનમૂળ આપણી પાસે છે 0.63. ઓકે, 0.63 એનો આન્સર આવે છે. તો આ રહ્યો આપણો જવાબ, જેના પરથી આપણને R1 તરીકે આપણે 1 લઈએ. રકમમાં કોઈ એકમ આપેલો છે? નથી આપેલો. તો 0.63 અથવા તો એક કામ કરો, R1 તરીકે 1 નથી લેવા, R1 તરીકે આપણે R1 જ રાખો. એટલે શું છે ગણતરી સામે જવા દો. 0.63 ગણી થઈ જાય છે. તો આ રહ્યો તમારો સ્વાધ્યાયનો ત્રીજો દાખલો. લખી લો. હવે જોઈએ સ્વાધ્યાયનો ચોથો દાખલો. શું કહે છે સ્વાધ્યાયનો ચોથો દાખલો? કે ગુરુનો એક ઉપગ્રહ આયો નો કક્ષીય આવર્તકાળ 1.769 દિવસ અને કક્ષીય ત્રિજ્યા 4.22 10⁸ મીટર છે. દર્શાવો કે ગુરુનું દળ સૂર્યના દળના 1000માં ભાગનું છે. તો આ ન્યુમેરિકલમાં આપણે પહેલાં ગુરુનું દળ શોધીએ, પછી એને સૂર્યના દળ સાથે સરખામણી કરીએ, અથવા તો સૂર્ય અને ગુરુના દળની ડાયરેક્ટ સરખામણી પણ થઈ શકે છે. કોના પ્રમાણે? કેપ્લરના ત્રીજા નિયમ પ્રમાણે. પણ એ મેથડ થોડી કોમ્પ્લેક્સ છે, ગણતરી બહુ વધારે છે. એટલે આપણે સૌથી ઇઝી પેટર્નમાં જઈશું કે આયોનો આવર્તકાળ t² is equals to 4π² r³ by gm જુપિટરનો જે લઈએ, mg ને કરતા બનાવો. 4π² r³ by gt². ગણતરી આપો. 3.14 નો વર્ગ ગુણ્યા કક્ષીય ત્રિજ્યા આપી છે 4.22 10⁸. જી 6.67 10⁻11 1.769 દિવસ, દિવસના 24 કલાક, કલાકની 3600 સેકન્ડ, 3600 એટલે 10⁻2. મેં શું કર્યું? 3600 જે હતા એને 2 ભાગમાં લખ્યા, 36 ગુણ્યા 100, કારણ કે છેદનો ભાગાકાર મોટો ના થાય, અને 100 બરાબર 10⁻2 લખી. ભાગાકાર આપણે મોટો કરવાનો છે નહીં. ઓકે, હવે આની ગણતરી મેં ઓલરેડી કરી ચૂકેલો છું, એટલે ડાયરેક્ટલી ગણતરીમાં જઈએ. ઉપરનો ભાગ થશે 2963.85 10⁻8 છેદમાં 155 814 0.98 10⁻11 10⁻2 4 0.1234 3 19 10⁻31 1 2 3 4 પોઈન્ટ કાપી નાખો,
1.9 10^27 જે નિયરલી 2 10^27 કહી શકાય. સરખામણી આપીએ તો સૂર્યનું દળ ભાગ્યા ગુરુનું દળ. સૂર્યનું દળ થાય છે 2 10^30. આનું દળ થયું 2 10^27. ભાગાકાર આપો 10^3 માટે mj બરાબર ms છેદમાં 10^3. સૂર્યના દળ ms કરતાં 1000માં ભાગનું થાય છે. તો આ છે બહુ જ ટૂંકી મેથડ કે તમે પહેલાં ગુરુનું દળ શોધો અને પછી એની સરખામણી આપી દો. આનાથી વધારે શોર્ટ મેથડ થશે નહીં. કેપ્લરના ત્રીજા નિયમમાં મેથડ વધશે, ગણતરી બહુ મોટી બનશે. ઓકે, તો આ રહ્યો તમારો સ્વાધ્યાયનો ચોથો દાખલો. લખી લો. સ્વાધ્યાયનો પાંચમો દાખલો શું કહે છે? આપણે એવું ધારીએ કે આપણી આકાશગંગા સૂર્યના દળ જેટલું દરેકનું દળ હોય તેવા 2.5 10^11 તારાઓની બનેલી છે. 2.5 10^11 તો આવી આકાશગંગાનું કુલ દળ કેટલું થાય? તો કે આકાશગંગા નું કુલ દળ બરાબર તારાની સંખ્યા ગુણ્યા સૂર્યનું દળ. બે 2.5 10^11 2 10^30 ટોટલ થાય 5 10^41 કિલોગ્રામ આટલું દળ થાય. આકાશગંગાના કેન્દ્રથી 50,000 LY મતલબ કે પ્રકાશ વર્ષ દૂર રહેલા કોઈ એક તારો એક પરિભ્રમણ કરવા માટે કેટલો સમય લેશે? આકાશગંગાનો વ્યાસ આપણા કોઈ કામનો નથી. હવે આ જે અંતર છે એને આપણે આર કહીએ છીએ. જે 50,000 લાઇટ યર 50 5 10^4 એક પ્રકાશ વર્ષ 4.96 સોરી 9.46 10^15 10^19 4.73 10^20 મીટર. ઓકે, હવે આપણે શોધવાનું છે કે કેટલો સમય લેશે. કેપ્લરનો ત્રીજો નિયમ વાપરીએ. ત્રીજા નિયમ પરથી T² = 4π²/gm × r³. 4 3.14 વર્ગ 4.73 10^20 નો ઘન g 6.67 10^-11 દળ 5 10^41 આટલી ગણતરી થાય છે. ઓકે, અને એનો જવાબ આવે છે 1.12 10^16 સેકન્ડ.
ગણતરી એકદમ શાંતિથી કરજો, કોઈ ઉતાવળ ના કરતા. અંશની ગણતરી, છેદની ગણતરી તો બી ભૂલ પડે છે તો ખાલી વર્ક કરો, ખાલી ઘન કરો, બરાબર, મૂકી રાખો. પછી અંશનો ગુણાકાર, છેદનો ગુણાકાર, પછી એમનો ભાગાકાર, એ પ્રમાણે જશો તો સરળ રહેશે. એક સાથે લાડવો ખાવા ગયા તો તકલીફ થશે. ઓકે, તો આ રહ્યો તમારો સ્વાધ્યાયનો 5મો દાખલો. લખી લો. હવે જોઈએ સ્વાધ્યાયનો 6થો દાખલો. શું કહે છે? સાચો વિકલ્પ પસંદ કરો. જો અનંત અંતરે સ્થિતિ ઉર્જા 0 લેવામાં આવે તો કક્ષામાં ભ્રમણ કરતા ઉપગ્રહની કુલ ઉર્જા તેની ગતિ ઉર્જા કે સ્થિતિ ઉર્જાના ઋણ મૂલ્ય જેટલી હોય છે. સ્વાભાવિક છે, ગતિ ઉર્જાના. કારણ કે આપણે જેમ થિયરીમાં જોયું તેમ કે E ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ કે થાય. E ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ કે થાય છે કે સ્થિતિ ઉર્જા અને કુલ ઉર્જા અને ગતિ ઉર્જાના મૂલ્યો સરખા, પરંતુ તેમના મૂલ્યોની જે ઋણતા છે તે પરસ્પર વિરુદ્ધ હોય છે, ધ્રુવીયતા વિરુદ્ધ હોય છે. એક ધન તો એક ઋણ લેવામાં આવે છે. બીજું, કક્ષામાં ભ્રમણ કરતા ઉપગ્રહને પૃથ્વીના ગુરુત્વાકર્ષણની બહાર મોકલી દેવા માટે આપવી પડતી ઉર્જા તે ઉપગ્રહના સ્થાને તે જ સ્થિર રહેલા કોઈ પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષણમાંથી બહાર મોકલવા માટે જરૂરી ઉર્જા કરતાં વધુ હોય કે ઓછી હોય? તો સ્વાભાવિક છે, ઓછી હોય. કારણ કોઈ પણ પદાર્થ છે એને ખસેડવો હોય તો કેટલું સરળ રહે. હું તમને એક ઉદાહરણ આપું. આપણે કોઈ દિવાલે લાત મારીએ, બરાબર, દિવાલે લાત મારીએ તો આપણે વાગશે, પણ આપણે જો ગતિ કરતા હોઈએ, વાહન ઉપર ચાલુ એને અચાનક લાત મારીએ તો પડી જઈએ છીએ. તો પહેલી વારમાં કંઈ ના થયું, બીજી વારમાં કેમ પડી ગયા? કારણ કે માણસ જ્યારે ગતિમાં હોય છે ત્યારે તેને દિશા બતાવી, તેને બહાર મોકલવો, તેને દૂર મોકલવો બહુ જ સરળ હોય છે. કોઈ પણ વસ્તુ ધક્કો મારો છો, ખસતી નથી, પણ જો એ ખસતી હોય, ચાલતી હોય અને અચાનક કોઈ કેમ કે ભાઈ આના થોડો ધક્કો મારીને આગળ લઈ જાઓ ને, તો આપણે ફટાફટ એને ધક્કો મારી શકીએ છીએ. જેવી રીતે એક સિમ્પલ ઉદાહરણ બીજું આપું કે બંધ પડેલી ગાડી હોય, બંધ પડેલી ગાડીને ધક્કો મારવો છે તો શરૂઆતમાં બહુ દમ લગાવવો પડશે, પણ જેમ જેમ ગાડી ચાલવા માંડશે એમ એમ આપણે દમ ઓછું લગાવીશું તો પણ તે ચાલતી જશે. કારણ કે ગતિમાન પદાર્થને હજુ વધારે ગતિ આપવી સરળ છે, પણ સ્થિર પદાર્થને ગતિ આપવી બહુ જ અઘરી છે. તો ગતિમાન પદાર્થ માટે તે ઉર્જાનું મૂલ્ય ઓછું રહે છે. ઓકે, તો આ રહ્યો તમારો સ્વાધ્યાયનો 6થો દાખલો. લખી લો. હવે જોઈએ 7મો દાખલો. શું કહે છે 7મો દાખલો? પૃથ્વી પરથી ફેંકાતા પદાર્થ માટે નિષ્ક્રમણ ઝડપ શું તે પદાર્થના દળ પર આધારિત છે? ના. નિષ્ક્રમણ ઝડપનું સૂત્ર તમે જોઈ લો. V ઇઝ ઇક્વલ્સ ટુ √2 gme/r. ઓકે, નિષ્ક્રમણ ઝડપના સૂત્રમાં ક્યાંય કોઈ જગ્યાએ પદાર્થના દળની વાત થઈ નથી. ક્લિયર? બીજું, જ્યાંથી ફેંકવામાં આવે તે સ્થાન પર આધાર રાખે? ના, સ્થાન ગમે તે હોય. અહીંયાથી ફેંકો, બરાબર, નરોડાથી ફેંકો, નિકોલથી ફેંકો, વસ્ત્રાલથી ફેંકો, કોઈ ફરક નથી પડતો. એવી જ રીતે પ્રક્ષિપ્ત કરવાની દિશા પર આધારિત છે? ના, આમ ફેંકો કે આમ ફેંકો, એને બહાર જ મોકલવો છે ગુરુત્વાકર્ષણમાંથી તો ગમે ત્યાં ફેંકો, કોઈ ફરક નથી પડતો. પદાર્થને ફેંકવાના સ્થાનની ઊંચાઈ પર આધારિત છે? યસ. કેમ? કારણ કે તમે એને શું કરો છો? બહાર ફેંકો છો, એટલે કે એક અંતર કાપે છે. તો પહેલેથી જ જો આટલી ઊંચાઈ પર હશે તો એનું એટલું અંતર ઓછું થઈ જશે. જેમ કે જમીનથી ફેંકીએ અને 10મા માળની બિલ્ડિંગથી ફેંકીએ તો ફરક પડે છે, કારણ કે જમીનથી ફેંકેલા પદાર્થને 10મા માળ સુધી પહોંચાડવા માટે પણ કાર્ય કરવું પડશે. જ્યારે 10મા માળે ઓલરેડી જે વ્યક્તિ ઊભો છે એને કોઈ પથ્થરને ફેંકવો છે તો એને નીચેનું કાર્ય કરવું પડતું નથી, તો સ્થાન પર પણ આધાર રાખે છે. તો નિષ્ક્રમણ ઝડપ એ પદાર્થના દળ પર આધાર નથી, દિશા પર આધાર નથી, સ્થાન પર આધાર નથી, માત્ર તે સ્થાનની ઊંચાઈ પર આધાર રાખે છે. તો આ હતો તમારો 7મો દાખલો. લખી લો.
હવે જોઈએ સ્વાધ્યાયનો 8મો દાખલો. શું કહે છે? એક ધૂમકેતુ સૂર્યની આસપાસ અતિ દીર્ઘવૃત્તીય એટલે કે ઉપવલય કક્ષામાં ભ્રમણ કરે છે. આ ધૂમકેતુ માટે તેની રેખીય ઝડપ ને બધું બદલાશે. ઓકે, અહીંયા જોઈએ. આ સૂર્ય, આ ધૂમકેતુને ઇંગ્લિશમાં કહેવાય કોમેટ. તો અહીંયા જ્યારે નજીકના વિભાગમાં હશે ત્યારે તે ઝડપી હશે અને દૂર હશે ત્યારે તે ધીમો હશે. દૂર હશે ત્યારે શું હશે? ધીમો હશે. એટલે કે ઝડપી ધીમો થાય છે તો એનો મતલબ એ થયો ઝડપ બદલાય છે. સેકન્ડ નંબર, તેની કોણીય ઝડપ બદલાય છે. હા, ઝડપ બદલાય તો કોણીય ઝડપ પણ બદલાય. તેનું કોણીય વેગમાન અચળ રહે છે. કારણ કે કોઈ પ્રકારનું બાહ્ય બળ, આના ઉપર બાહ્ય બળ લાગતું નથી, આના પર કોઈ ટોર્ક લાગતું નથી, તો કોણીય વેગમાન અચળ રહે છે. ત્યારબાદ તેની ગતિ ઉર્જા, ઓફકોર્સ જો ઝડપ બદલાય છે તો એના સંધાનમાં આપણે એવું કહી શકીએ કે ગતિ ઉર્જા પણ બદલાય છે. ત્યારબાદ સ્થિતિ ઉર્જા, ઓફકોર્સ ગતિ ઉર્જા બદલાય છે તો સ્થિતિ ઉર્જા પણ બદલાશે. ગતિ ઉર્જા બદલાય છે તો સ્થિતિ ઉર્જા પણ બદલાશે. પરંતુ આ બેની જે સંયુક્ત છે એવી કુલ ઉર્જા બદલાતી નથી. કુલ ઉર્જા અચળ રહે છે. ઓકે, તો આ રહ્યો તમારો સ્વાધ્યાયનો 8મો દાખલો. લખી લો. સ્વાધ્યાયનો 9મો દાખલો જોઈએ. શું કહે છે 9મો દાખલો? અવકાશમાંના અવકાશયાત્રીને થતી પીડા માટે કયા લક્ષણો જણાય છે? તો પહેલો પગમાં સોજો આવે. પગમાં સોજો વજનહીનતાના કારણે તો લગભગ ના આવી શકે, બરાબર, કે ત્યાં વજન રહિતતા હોય છે, જેના કારણે અત્યારે હાલની પરિસ્થિતિ એવી છે કે મારું સમગ્ર દળ એ મારા પગ ઉપર છે. જ્યારે અવકાશમાં જ્યાં શૂન્યાવકાશ છે ત્યાં મારું સમગ્ર દળ મારા પગ ઉપર હોતું નથી, તો કદાચ પગમાં સોજા ના આવી શકે. ચહેરા પર સોજા આવી શકે છે, કારણ કે ચહેરા પર જ્યારે આપણે વજન રહિતતાના કારણે ફરીએ છીએ ત્યારે આપણા શરીરના દબાણમાં ફરક પડે છે. આપણું શરીર જે દબાણ ઉપર કાર્ય કરે છે તે દબાણ એકદમ બદલાયેલું હોય છે. શૂન્યાવકાશમાં દબાણનું મૂલ્ય બહુ જ અલગ હોય છે. એના કારણે આપણા ચહેરા પર સોજા આવી જાય છે. માથું દુખવું એ પણ દબાણના કારણેનું એક લક્ષણ છે. એક સિમ્પલ વિચારીએ કે શિયાળા અને ચોમાસામાં ખાલી વાદળો ઘેરાયેલા હોય છે તો બી આપણું માથું ભારે ભારે લાગે છે. તો અવકાશયાનમાં પણ એ જ પરિસ્થિતિ થાય છે. અને સંરચનાની તકલીફ થવી, વજનહીનતાના કારણે સંરચના એટલે કે આંતરિક બદલાવોની તકલીફ એ લોકોને 100% થાય છે. તો આમ આપણા જે 3 લક્ષણો છે તે છે બી, સી અને ડી. ઓકે, તો આ રહ્યો તમારો સ્વાધ્યાયનો 9મો દાખલો. હવે જોઈએ સ્વાધ્યાયનો 10મો અને 11મો કમ્બાઈન, કારણ કે એક જ ફિગર ઉપર છે માટે. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ નિયમિત દળ ધરાવતા અર્ધગોળાકાર કવચના કેન્દ્ર સી પાસે, કેપિટલ સી પાસે ગુરુત્વાકર્ષી તીવ્રતાની દિશા નીચે દર્શાવેલ તીર પૈકી કઈ હશે? તો આ જે દિશા છે તે આ બાજુની છે, એક ઉપરની છે, એક નીચેની છે. ઓકે,
હવે આપણે જોઈએ તો સમગ્ર અર્ધગોળામાં અથવા તો ગોળામાં કે અર્ધગોળામાં સ્થિતિમાન જે છે તે અચળ હોય છે. તીવ્રતાનું સૂત્ર છે I ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ dV/dt. ઓકે, તો સ્થિતિમાન અચળ છે અને અચળનું વિકલન કેટલું થાય? 0. તો ગોળા પરના બિંદુઓ માટે તીવ્રતા 0 થાય. ઓકે, આ તો ગોળાની બહારનો છે, તો તીવ્રતાની દિશા હંમેશા નીચે તરફની હોય છે, કેન્દ્ર તરફની. જેટલા આન્સર આવશે સી. આન્સર આવશે સી. 11મો દાખલો શું કહે છે કે કોઈ યાદચ્છિક બિંદુ P આગળ ગુરુત્વ તીવ્રતા દર્શાવતું તીર કયું તે નીચે તરફનું E આવશે. એમાં શું આવશે? E આવશે. તો 11મા દાખલાનો આન્સર આવશે E. તે જ આવે છે બંનેમાં, અંદર તરફ જ આવશે. તો આ છે તમારા સ્વાધ્યાયનો 10મો અને 11મો દાખલો. હવે જોઈએ સ્વાધ્યાયનો 12મો દાખલો. શું કહે છે? પૃથ્વી પરથી સૂર્ય તરફ એક રોકેટ છોડવામાં આવે છે. પૃથ્વીના કેન્દ્રથી કેટલા અંતરે રોકેટ પર ગુરુત્વ બળ 0 થશે? પૃથ્વીથી એક રોકેટ સૂર્ય તરફ આપણે છોડીએ છીએ. એક ફિગર આપણે બનાવીએ કે જેથી કરીને આપણને વધારે સમજ પડે. આ એક સૂર્ય છે, બરાબર, અને એક પૃથ્વી લઈ લઈએ. સૂર્યની સરખામણીમાં પૃથ્વી નાની હોય તો અહીંયા રોકેટ આ દિશામાં જાય છે. તો અહીંયા કોઈ બિંદુ પાસે, ધારો કે અહીંયા આ P બિંદુ પાસે, બંને દ્વારા લાગતું પરિણામી બળ કેવું થઈ જશે? 0. તો અહીંયા રોકેટ છે, તો આ દિશામાં સૂર્ય ખેંચે તો આ બળ કહેવાય F રોકેટ સન દ્વારા. આ દિશામાં પૃથ્વી ખેંચે F રોકેટ અર્થ દ્વારા. ઓકે, તો અહીંયા આપણને ખબર પડશે કે P પાસે પરિણામી બળ 0 છે તેવું કીધેલું છે. એનો મતલબ એ થયો કે FRS ઇઝ ઇક્વલ્સ ટુ FRE હોવું જોઈએ. માટે G M સન M રોકેટ બરાબર G M અર્થ M રોકેટ બરાબર. હવે અંતરની વાત કરીએ તો આ અંતર આપણું x છે, તો આ થાય x². આ અંતર આપણું કેટલું છે? તો કે સમગ્ર બંને વચ્ચેનું કુલ અંતર આપણે r લીધું છે. તો આ થશે r માઇનસ એક્સ. કેટલું થશે? r માઇનસ એક્સ હોલ સ્ક્વેર. ઓકે, જેટલું ઉડાડાય છે એટલું ઉડાડી મારો. mm કેન્સલ, gg કેન્સલ. ms ના છેદમાં me લઈ લો તો r માઇનસ એક્સ ઉપર જાય. ms સૂર્યનું દળ 2×10⁻30. me પૃથ્વીનું દળ 6×10⁻24. તમારે યાદ રાખવું પડશે, નહીં આપે તો તમારે યાદ રાખવું પડશે. r માઇનસ એક્સનો હોલ સ્ક્વેર ડિવાઇડેડ બાય x². ભાગાકાર આપીએ તો 3. 30 - 24 6/3. r માઇનસ એક્સનો હોલ સ્ક્વેર ડિવાઇડેડ બાય x². વર્ગમૂળ કાઢો તો 10⁶ નું વર્ગમૂળ થાય 10⁻3 અને 3 નું વર્ગમૂળ થાય 1.73. r માઇનસ એક્સ છેદમાં એક્સ. ચોકડી ગુણાકાર આપો
તો 10⁻³ x એટલે કે 1000x 1.73r ઓછા 1.73x આ બાજુ લઈ લો તો પ્લસ થઈ જાય 1000 ને 1.73x 1.73r x ને કરતા બનાવો 1.73 1.5 10⁻11 ભાગ્યા 1000 ને 1.73 માટે x બરાબર જવાબ આવશે ગણતરી આપણે કરેલી જ છે 2.59 10⁸ 259 10⁻11 तो x बराबर आवशे 2.59 10⁸ मीटर आ थशे आपणो जवाब। तो आ रह्यो तमारो स्वाध्यायनो 12मो दाखलो लखी लो। स्वाध्यायनो 13मो दाखलो शुं कहे छे तमे सूर्यનું વજન કેવી રીતે કરશો એટલે કે દળનો અંદાજ કેવી રીતે મેળવશો। સૂર્યની ફરતે પૃથ્વીની કક્ષાની સરેરાશ ત્રિજ્યા 1.5 10⁸ કિલોમીટર લો। જ્યારે પણ આપણને કોઈનું પણ દળ શોધવાનું કે કોઈનું પણ આ શબ્દ યાદ રાખજો કોઈનું પણ દળ શોધવાનું કે તો તે પદાર્થની આજુબાજુ કોઈ ફરી રહ્યું છે હા તો એ જે ફરે છે ને એના આવર્તકાળનું સૂત્ર વાપરો એટલે વચ્ચેવાળા પદાર્થનું દળ મળી જાય। જેમ કે સૂર્યનું દળ શોધવું છે તો પૃથ્વીનું આવર્તકાળનું સૂત્ર લો કે પૃથ્વીનો આવર્તકાળ કેપ્લરના ત્રીજા નિયમ મુજબ સૂત્ર લેવાનું છે કે t² ઇઝ ઇક્વલ્સ ટુ 4π² બાય gms r³ માટે ms ને કરતા બનાવો 4π² r³ બાય gt² is equals to 4 into 3.14² અંતર 1.5 10⁻11 નો ઘન કેમ 1.5 10⁸ આપ્યું છે 8 છે પણ 1 કિલોમીટરમાં છે જેને આપણે મીટરમાં કન્વર્ટ કરીએ એટલે બીજા 10⁻³ વડે ગુણવા પડે તો 8 ને 3 11 6.67 10⁻11 t 365.25 365 દિવસ ગુણ્યા 24 કલાક એક દિવસના અને 1 કલાકની મિનિટ થાય 3600 અને આની ગણતરી કરો તો તમારો જવાબ આવે છે 2 ગુણ્યા 10⁻30 2.02 એટલે કે 2 10⁻30 કિલોગ્રામ આવે છે। તો આ રહ્યું સૂર્યનું દળ ms ओके तो आ छे तमारा स्वाध्यायनो 13मो दाखलो लखी लो। हवे जोईए स्वाध्यायनो 14मो दाखलो। शनि परना वर्षनो समयगाळो पृथ्वी परना वर्षना समयगाळा करता 29.5 गणो छे। जो पृथ्वी सूर्य थी 1.5 10⁸ किलोमीटर अंतरे होय तो सूर्य थी शनि केटले दूर हशे। अहींया सूर्य थी दूर हशे मतलब के एमनो भ्रमण कक्षानी वात करी छे तो केप्लरनो त्रीजो नियम वापरीए कि केप्लरना ત્રીજા નિયમ પરથી t² ચલે છે r³ માટે t સેટર્ન બાય t અર્થ
એનો સ્ક્વેર બરાબર આર સેટર્ન બાય આર અર્થ એનો ઘન. પૃથ્વીનો આવર્તકાળ ધારો કે ટી છે, તો આનો 29.5 ટી છે એનો વર્ગ. ઘનમૂળ કાઢો તો અહીંયા ભાગ્યા 3 થઈ જાય. ટીટી ગયા. આરએસ બરાબર આરી સામે 29.5 2/3 1.5 10^11 તો 29.5 નો વર્ગ કરો અને પછી એનું ઘનમૂળ કાઢો તો એ છે 9.547 અથવા તો પહેલા ઘનમૂળ કાઢીને પછી વર્ગ કરો, જે તમને અનુકૂળ આવે એ કરવાનું છે. તો આ જવાબ આવે છે 14.3 મીટર. 1.43 1012 મીટર. 3 કાપી નાખો તો 1.43 109 કિલોમીટર. આ પણ સાચો છે, આ પણ સાચો છે. આટલું લખશો તોય પૂરા માર્ક મળશે, આ લખશો તોય એટલા જ મળશે. ઓકે, તો આ છે તમારા સ્વાધ્યાયનો 14મો દાખલો. લખી લો. હવે જોઈએ સ્વાધ્યાયનો 15મો દાખલો. શું કહે છે? એક પદાર્થનું પૃથ્વીની સપાટી પર વજન 63 ન્યૂટન છે. પૃથ્વીની ત્રિજ્યા કરતાં અડધી ઊંચાઈએ તે પદાર્થ પરનું પૃથ્વીનું ગુરુત્વ બળ કેટલું હશે? ત્રિજ્યા કરતાં અડધી ઊંચાઈ એટલે કે જે h છે, h લેવાનો છે re/2. વજનનું સૂત્ર આપણને ખબર છે, વજન W ઇઝ ઇક્વલ્સ ટુ mg. માટે અહીં દળ અચળ છે, ખાલી g બદલાય છે, તો W ચલે છે g. W2/W1 ઇઝ ઇક્વલ્સ ટુ G2/G1. G2 GME છેદમાં RE પ્લસ H હોલ સ્ક્વેર. G1 GME બાય RE સ્ક્વેર. GME કેન્સલ, છેદનો છેદ અંશમાં જવા દો. માટે W2 ઇઝ ઇક્વલ્સ ટુ W1 RE સ્ક્વેર RE પ્લસ RE/2 હોલ સ્ક્વેર. 63 આ છે 3/2 RE સ્ક્વેર. RE સ્ક્વેર 9/4 RE સ્ક્વેર. કેન્સલ, છેદનો છેદ અંશમાં. W2 63/4/9 = 63. તો W2 થાય 28 ન્યૂટન. એને શું કીધું હતું કે ઊંચાઈ બદલાય છે, ઊંચાઈ બદલાય એટલે g બદલાય. તો g નું સૂત્ર શું છે? તો g નું સૂત્ર છે GME/r². હવે એકવાર સપાટી માટે r બરાબર RE અને સપાટીથી ઉપર જઈએ તો થિયરીમાં આપણે કરેલું છે RE પ્લસ H. ઓકે, અહીંયા એ વાત હતી કે આ પૃથ્વી છે, આ કેન્દ્ર છે, આ RE છે, એનાથી અડધી ઊંચાઈ એટલે કે અહીંયા જવાનું હતું. તો આ જે આપ્યું હતું આ RE/2 ઊંચાઈ. ઓકે, તો આ રહ્યો તમારા સ્વાધ્યાયનો 15મો દાખલો. લખી લો. હવે જોઈએ સ્વાધ્યાયનો 16મો દાખલો. શું કહે છે?
પૃથ્વીને નિયમિત દળ ઘનતા ધરાવતો ગોળો ધારીને જે પદાર્થનું સપાટી પર વજન 250 ન્યૂટન હોય તો તેનું પૃથ્વીના કેન્દ્રથી અડધા અંતરે કેટલું વજન હશે? અહીંયા જે વાત કરી છે તે ઊંડાઈની વાત કરી છે. આટલું, એનાથી અડધું અંતર એટલે કે આ d બરાબર r/2. તો પૃથ્વીની અંદર g બરાબર GE 1 માઇનસ d/re મળે. g છેદમાં GE 1 માઇનસ d તરીકે આવે છે re/2 re. ઉપર નીચે m વડે ગુણો, કારણ કે વજન બતાવવું છે માટે. 1 માઇનસ re કેન્સલ, 1/2 w અર્થ (1/2) w બરાબર we/2 250 ભાગ્યા 2 125 ન્યૂટન આન્સર આવે છે. ઓકે, તો આ રહ્યો તમારો સ્વાધ્યાયનો 16મો દાખલો. લખી લો. સ્વાધ્યાયનો 17મો દાખલો જોઈએ. શું કહે છે? પૃથ્વીની સપાટી પરથી 5 કિલોમીટર પર સેકન્ડની ઝડપે ઉર્ધ્વ દિશામાં એક રોકેટ છોડવામાં આવે છે. 5 કિલોમીટર પર સેકન્ડ. પૃથ્વી પર પાછા આવતા અગાઉ રોકેટ કેટલે દૂર સુધી જશે? પૃથ્વીનું દળ બધું આપેલું છે. હવે તમને ખબર છે કે પૃથ્વીમાંથી છટકવા માટે કેટલી ઉર્જા જોઈએ? 11.2 કિલોમીટર પર સેકન્ડના વેગ પ્રમાણે ઉર્જા જોઈએ. પૃથ્વીમાંથી છટકવા માટે કેટલી ઝડપ જોઈશે? 11.2 કિલોમીટર પર સેકન્ડ. અહીંયા રોકેટની ઝડપ છે 5 કિલોમીટર પર સેકન્ડ, એટલે કે 11.2 કરતાં ઓછી છે. એનો એ મતલબ છે કે રોકેટ પૃથ્વીને છોડીને જઈ શકશે નહીં. એ વાત ક્લિયર થઈ ગઈ? રોકેટ પૃથ્વીને છોડીને જઈ શકશે નહીં. ધારો કે આપણે અહીંયા જોઈએ સપાટી પર કુલ ઉર્જા, તેમાં ગતિ ઉર્જા 5 કિલોમીટર પર સેકન્ડ અને સ્થિતિ ઉર્જા પણ હોય છે. યુ લઈએ, વી લઈએ, ગમે તે લઈ શકો છો. આ કોઈ ઊંચાઈએ તેની ઝડપ 0 થાય છે. (0+v2) સોરી. ઓકે, તો અહીંયા યાંત્રિક ઉર્જા સંરક્ષણ નિયમનું પાલન કરાવવાનું છે કે ધારો કે h ઊંચાઈથી રોકેટ પરત ફરે છે જ્યાં તેનો વેગ v બરાબર 0 થાય છે. તો યાંત્રિક ઉર્જા સંરક્ષણ પરથી E2 is equals to E1 માટે E2 માઇનસ GMEM રોકેટનું દળ છેદમાં R+H, હાફ
mv², સપાટી પર gmem/re, બધામાંથી m ભાગી નાખો અને માઇનસ વડે ગુણી નાખો તો થાય પ્લસ GME RE + H ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ v²/2 માઇનસ પ્લસ GME/RE. શું કર્યું? m વડે ભાગી નાખ્યા, માઇનસ વડે ગુણ્યા તો આ પ્લસ, આ માઇનસ, આ પ્લસ, 2 વડે ગુણી નાખો 2GME RE + H, 2 વડે ગુણો 2GME/RE માઇનસ v². ચલો કિંમત મૂકીએ. 2 6.67 10⁻11 પૃથ્વીનું દળ, 6 10⁻24 પૃથ્વીની ત્રિજ્યા, 6.4 10⁻6. હવે ઝડપ આપી છે 5 કિલોમીટર/સેકન્ડ, 5000 મીટર/સેકન્ડ થાય ઝડપ. આપણે આવી રીતે લખીએ v. ઓકે, v ને આપણે થોડું બેન્ડ કરી દઈએ તો શું છે, આપણને અલગ લાગે, પેલા જેવું ના લાગે, સ્થિતિ ઊર્જા જેવું. 5 10⁻3² આનો ગણતરી કરીને આપણી પાસે જવાબ પડેલ છે રેડી કે 12.50 10⁻7 10⁻7 માઇનસ 25 10⁻6, પોઈન્ટ ખસેડો, 125 10⁻6 ઓછા 25 10⁻6, ટોટલ થાય 100 10⁻6 10⁻8. કોના બરાબર? 2GME/RE + H. તો હવે RE + H ને ઉપર જવા દો, 10⁻8 ને નીચે લાવો. (10⁻8) 2 6.67 11 6 10⁻24 10⁻8 80.04 10⁻7 8.004 10⁻6, એટલે કે નિયરલી અરાઉન્ડ 8000 કિલોમીટર થાય RE + H. H બરાબર 8000 ઓછા RE. RE ની કિંમત ખબર છે 6400, 1600 કિલોમીટરની ઊંચાઈ. કોઈને મીટરમાં ફેરવવો છે તો મીટરમાં પણ લખી શકે છે કે 1600 કિલોમીટરના મીટર 10⁻3 3 પોઈન્ટ કાપો 1.6 10⁻6 મીટર. આના માર્ક્સ પણ એટલા જ મળશે, આના બી સેમ મળશે. ઓકે, તો આ રહ્યો તમારો સ્વાધ્યાયનો 17મો દાખલો. લખી લો. હવે જોઈએ સ્વાધ્યાયનો 18મો દાખલો. શું કહે છે? પૃથ્વીની સપાટી પરથી પ્રક્ષિપ્ત પદાર્થની નિષ્ક્રમણ ઝડપ, એટલે કે પૃથ્વીથી છટકવા માટેની ઝડપ 11.2 કિલોમીટર/સેકન્ડ છે. એક પદાર્થને આના કરતાં 3 ગણી ઝડપથી બહાર ફેંકવામાં આવે છે. પૃથ્વીથી અત્યંત દૂરના અંતરે જતા, અત્યંત દૂર એટલે અનંત અંતરે, કે જ્યાં સ્થિતિ ઊર્જા શૂન્ય હોય. એ પદાર્થની ઝડપ કેટલી હશે?
સૂર્ય અને બીજા ગ્રહોના અસ્તિત્વ અવગણો. હવે જુઓ, પૃથ્વીમાંથી છટકીને બહાર જવા માટે 11.2ની જરૂર છે અને તમે આપો છો એના કરતાં વધારે. તો સ્વાભાવિક છે કે જ્યારે પૃથ્વીની બહાર જશે તો એની પાસે કંઈક વધારે ઉર્જા હશે. ધારો કે આપણે મૂવી જોવા જવું છે અને આપણને 200 રૂપિયાની જરૂર છે. જો આપણને 200 જ રૂપિયા મળશે તો આપણે મૂવી જોઈને પાછા આવતા રહીશું. પણ આપણને 500 મળ્યા હશે તો આપણી પાસે 300 વધશે. એટલે કે જો વધારે હશે તો એ વધેલી રહેશે એનામાં. અહીંયા એક શબ્દ વાપર્યો છે ખૂબ જ દૂરના અંતરે. ખૂબ જ દૂરના અંતરે સ્થિતિ ઉર્જા એ શૂન્ય લઈએ તો તે જગ્યાએ કુલ ઉર્જા K2 પ્લસ V2 હાફ mv² માઇનસ 0 હાફ mv². આપણે આ V શોધવાના છે. સપાટી પર, પૃથ્વીની સપાટી પર પદાર્થની કુલ ઉર્જા હાફ mv² માઇનસ સપાટી પર gmem/re માટે યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ પરથી E2 is equals to E1. E2 half mv² E1 mv² minus gmem/re એમ વડે ભાગી નાખો. બે વડે ગુણો એમ વડે ભાગો. v² v02 gme/re. હવે આપણને ખબર છે કે પરિસ્થિતિ શું છે કે v0 બરાબર 3 ટાઈમ્સ ઓફ ve. કેમ? તો એ પૃથ્વીની સપાટી પરથી તેને 3 ગણી ઝડપથી ફેંકો એટલે v0 એ 3ve લેવાનું છે અને ve નું સૂત્ર થાય છે √2gme/re સપાટી પર. માટે ve² થશે 2gme/re, જેનો ઉપયોગ આપણે સીધો અહીંયા કરીશું. તો આમ v² બરાબર 3ve² માઇનસ ve². 9ve² ve² is equals to 8ve². વર્ગમૂળ કાઢો √8ve. ટુ √2 ગુણ્યા 11.2 31.67 કિલોમીટર પર સેકન્ડ. કે પૃથ્વીની બહાર ગયા પછી તેની ઝડપ 31.67 કિલોમીટર પર સેકન્ડ જેટલી હજુ એનામાં હશે. કેટલી હશે? 31.67 કિલોમીટર પર સેકન્ડ જેટલી એનામાં હશે. તો આ છે તમારા સ્વાધ્યાયનો 18મો દાખલો. લખી લો. હવે જોઈએ સ્વાધ્યાયનો 19મો દાખલો શું કહે છે. પૃથ્વીની સપાટીથી 400 કિલોમીટર ઊંચાઈએ એક ઉપગ્રહ કક્ષામાં ભ્રમણ કરે છે. ઉપગ્રહને પૃથ્વીના ગુરુત્વાકર્ષણની અસરમાંથી બહાર મોકલવા માટે કેટલી ઉર્જા ખર્ચવી પડશે?
ઉપગ્રહનું દળ આપેલું છે, પૃથ્વીનું છે, દરેકનું દળ આપેલું છે, બરાબર. આપણે ગણતરી કરીએ તો h ઊંચાઈએ રહેલા ઉપગ્રહને કુલ ઉર્જા જેટલી ઉર્જા આપતા તે બહાર નીકળી જશે. એટલે કે કોઈ પણ પદાર્થને બહાર ફેંકવો છે તો એની અત્યારે હાલ જેટલી સ્થિતિ ઉર્જા છે એટલે કુલ ઉર્જા છે એટલી ઉર્જાથી એને આપો એટલે એ બહાર નીકળી જાય. સિમ્પલ. આપણે મૂવી જોવા જવું છે ને આપણે 200ની ટિકિટ છે ને 50નું પેટ્રોલ છે તો 250 રૂપિયાની જરૂર છે. આપણને કોઈ 250 રૂપિયા આપશે તો આપણે તરત ઘરથી બહાર નીકળી જઈશું. પણ આપણને જો 250 રૂપિયા નહીં મળે, 200 મળશે તો આપણે નહીં જઈ શકીએ, કારણ કે 50 પેટ્રોલ પુરાવાનું છે ને 200ની તો ટિકિટ છે. ઓકે, તો અહીંયા આપણે જોઈએ કે h ઊંચાઈએ કુલ ઉર્જા E is equals to minus G MEM divided by RE plus H. 6.67 10 ની -11 6 10 ની 24 કેટલી દળ આપેલું છે તેનું દળ છે 400 કિલોમીટર. ઓકે, છેદમાં 2 ગુણે, ઓકે અહીંયા 2 રહી ગયા લખવાના, 6410 ની 6 ઘાત ઓકે 400 કિલોગ્રામની 400 કિલોમીટર છે. ઉપગ્રહનું દળ આપેલું છે 200 કિલોગ્રામ. 200 410 ની 6 6.67 6 200 10 ની 13 છેદમાં 2 6800 10 ની 6 1 2 1 2. આની ગણતરી આપણી પાસે કરેલી છે 5.89 10 ની 9 ઘાત જૂલ. તો આમ રોકેટને 5.89 10 ની 9 ઘાત જૂલ ઉર્જા આપવી પડે. કેટલી ઉર્જા આપવી પડે? 5.89 10 ની 9 ઘાત જૂલ ઉર્જા આપો તો એ જે ઉપગ્રહ છે તે ઉપગ્રહ રોકેટ નહીં ઉપગ્રહ તે જગ્યાએથી બહાર પૃથ્વીના ક્ષેત્રમાંથી છટકીને જતો રહેશે. તો આ હતો તમારા સ્વાધ્યાયનો 19મો દાખલો. લખી લો. હવે જોઈએ સ્વાધ્યાયનો 20મો દાખલો શું કહે છે. દરેક એક સોલર દળ ધરાવતા 2 તારા એકબીજા તરફ સમ્મુખ સંઘાત માટે જઈ રહ્યા છે. જ્યારે તેઓ 10 ની 9 ઘાત કિલોમીટર અંતરે હોય, આને આપણે R કહીએ. દસ ની 9 ઘાત કિલોમીટર કન્વર્ટ કરો તો 10 ની 12 ઘાત મીટર અંતરે હોય ત્યારે તેમની ઝડપ અવગણ્ય છે. અવગણ્ય મતલબ કે ના બરાબર. તેઓ કેટલી ઝડપથી એકબીજાને અથડાશે? દરેક તારાની ત્રિજ્યા 10 ની 4 કિલોમીટર છે. ઓકે,
ધારો કે આ ખૂબ જ દૂરનું અંતર છે, જ્યારે એકબીજાને અથડાય છે ત્યારે તેમની વચ્ચેનું અંતર તેમની ત્રિજ્યા જેટલું થાય છે તેમની વચ્ચેનું અંતર તેમની ત્રિજ્યાનું બમણું થાય છે r+r2r. તો લખાય કે આ સ્થિતિમાં, ઉપરની સ્થિતિમાં તંત્રની કુલ ઉર્જા E1 is equals to minus GMM by R. કેમ? કારણ કે ગતિ ઉર્જા તો છે જ નહીં. હવે જ્યારે બંને એકબીજા સાથે અથડાશે ત્યારે તેમની વચ્ચેનું અંતર ત્રિજ્યાનું બમણું થશે. અથડામણ વખતે, મતલબ અથડામણના જસ્ટ પહેલા, એક્ઝેક્ટ નહીં, જસ્ટ પહેલા (1/2 mv² ગુણ્યા 2, એકનું 1/2 mv², બીજાનું 1/2 mv², GMM/2r minus GM²/2r. આ થાય E2. તો E1 અને E2 ને સરખાવતા યાંત્રિક ઉર્જા સંરક્ષણ પરથી E1 is equals to E2 minus GM²/r બરાબર હાફ તો નીકળી ગયું, mv² minus GM²/2r. આ બાદ લઈ લો, mv² બરાબર GM²/2r minus GM²/r. એમ વડે ભાગી નાખો, GM/2r GM/r, GM કોમન કાઢો, 1/2r minus 1/r. GM આ થાય 10⁷, કારણ કે 10⁴ કિલોમીટર છે, 10⁷ મીટર થશે, માઇનસ 10⁻². GM 0.5 10⁻⁷, 10⁻12, 10⁵ ગુણ્યા 10⁷ 5 12, 6.67 10⁻11. દરેકનું દળ એક સોલર એટલે 2 10⁻30, 0.5 10⁻7, 1/10⁵, 1 2 3 4 1, 10⁷ ઉપર જવા દો. તો આમાંથી આટલું બાદ કરતા કોઈ ફરક પડતો નથી. દસની 19, 0.5 10⁻7, v² બરાબર, તો v બરાબર આખાનો વર્ગમૂળ
અને આનો જવાબ આપણી પાસે રેડી છે 2.6 10⁶ મીટર પર સેકન્ડ. આ થાય આપણો આન્સર. તો આ જ્યારે અથડાવા જશે ત્યારે તેમની વચ્ચેનું અંતર તેમની ઝડપ 2.6 10⁶ મીટર પર સેકન્ડ જેટલી હશે આ વખતે. ઓકે, તો આ છે તમારા સ્વાધ્યાયનો 20મો દાખલો. લખી લો. હવે જોઈએ સ્વાધ્યાયનો 21મો દાખલો. શું કહે છે? એક સમક્ષિતિજ કોષ્ટક પર ટેબલ પર 100 કિલોગ્રામ દળ અને 0.10 મીટર ત્રિજ્યા હોય તેવા બે ભારે ગોળાઓને એકબીજાથી અમુક અંતરે મૂકેલા છે. ગોળાઓના કેન્દ્રોને જોડતી રેખાના મધ્યબિંદુએ ગુરુત્વ બળ અને ગુરુત્વ સ્થિતિમાન કેટલું હશે? તેમની વચ્ચેનું અંતર 1 મીટર છે. તે બિંદુએ મૂકેલો કોઈ પદાર્થ સંતુલનમાં છે. જો તેમ હોય તો સંતુલન સ્થિર છે કે અસ્થિર છે, મતલબ કે સ્થાયી છે કે અસ્થાયી છે. ઓકે, સૌથી પહેલાં જોઈએ કે બે પદાર્થ કે જે સરખા છે તેમનું મધ્યબિંદુ .5 મીટર, બિંદુ P. તો શું માંગ્યું છે રકમ પરથી? તો રકમ પરથી એવું કીધું છે કે તે બિંદુ પાસે ગુરુત્વ બળ અને ગુરુત્વ સ્થિતિમાન શોધો. તો ગુરુત્વ બળ મધ્યબિંદુ પાસે ગુરુત્વ બળ 0 થશે કારણ કે અંતર સમાન છે. ગુરુત્વ બળ 0 અને સ્થિતિમાન V1 પ્લસ V2. સ્થિતિમાનનું સૂત્ર છે માઇનસ સ્થિતિમાન જોઈએ છે સ્થિતિ ઊર્જાની phi is equals to phi1 plus phi2 minus gm by 0.5 minus gm by 0.5 minus 2 times gm by 0.5 minus 2 6.67 10 raised to minus 11. દળ આપેલું છે 100 કિલોગ્રામ 10⁵ ભાગ્યા 0.5 26.68 10⁻9 10⁻8 જૂલ પર કિલોગ્રામ. સ્થિતિમાનનું સૂત્ર છે જૂલ પર કિલોગ્રામ છે. તો અહીંયા બળ 0 હોવાથી પદાર્થ સ્થાયી છે, સંતુલનમાં છે, સ્થાયી નથી, સંતુલનમાં છે. પણ આ બિંદુને સહેજ પણ ખસેડશો તો એ પદાર્થ અસ્થિર થઈ જશે. તો લખાય કે જોડતી રેખા પર કોઈ અન્ય બિંદુએ પર બળ 0 નથી, જેથી સંતુલન સ્થિર નથી, અસ્થિર છે. ઓકે, આ પીને થોડોક આ બાજુ લઈ જાઉં કે થોડુંક પેલી બાજુ લઈ જાઉં તો એ તરત ગતિમાં આવી જશે, કારણ કે જેની નજીક જશે એનું બળ વધી જશે. તો પી બિંદુ પાસે છે પણ ત્યાં આખી રેખા પર તે સંતુલનમાં રહેશે નહીં. તો આ હતો તમારા સ્વાધ્યાયનો 21મો અને છેલ્લો દાખલો. ઓકે,
તો અહીંયા આપણે આપણા સ્વાધ્યાયના બધા જ દાખલા પૂરા કર્યા. આઈ હોપ કે તમને બધાને બધી જ ખબર પડી હશે. તો પછી લાઈક અને શેર કરો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.